નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. મારું નામ છે પરેશ ધારણિયા. જીપીસીબી દ્વારા તાજેતરની અંદર 105 જગ્યાઓ ઉપર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેના ફોર્મ ભરાણા છે, જેની છેલ્લી તારીખ 30/6/2025 હતી. હજુ સુધી સિલેબસ આવેલો નથી, પરંતુ અમુક મુદ્દાઓ એવા છે કે જે તમારે અત્યારથી સ્ટાર્ટ કરવા જોઈએ, જે આવનારી એક્ઝામની અંદર હશે જ. બરાબર છે? તો એવા કયા કયા મુદ્દાઓ છે કે જે જીસીઆરટી એનસીઆરટી ના તમામ મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે 11-12 સાયન્સ, બીએસસી અને એમએસસી ના તમામ મુદ્દાઓ જે છે એની પણ ચર્ચા કરીશું. તો વિડીયોને લાઈક કરી અને તમારા સાથી વિદ્યાર્થી મિત્રો જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 105 જગ્યા ઉપર ફોર્મ ભરેલું છે, તો એને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. દરેક મુદ્દાઓની ચર્ચા સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે એની પેટર્ન શું છે, તો કે પાર્ટ એ અને પાર્ટ બી, બે પ્રકારના પાર્ટની અંદર તમને એક્ઝામ લેવામાં આવશે. બરાબર છે? પાર્ટ એ ની અંદર મેથ્સ અને રીઝનિંગ છે, જે 30 માર્કનું છે, એટલે કે 60 માર્કનું છે. બરાબર છે? અને પાર્ટ બી છે, જે 150 માર્કનો છે. 150 માંથી 120 માર્ક છે એ તમારા કામગીરીના છે, એટલે કે સબ્જેક્ટ રિલેટેડ જેને આપણે કહીએ છીએ, એ 120 માર્કનું છે. 30 માર્કની અંદર 10 માર્કનું તમને કરંટ અફેર પૂછે છે, 5 માર્કનું અંગ્રેજી, 5 માર્કનું જે ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે, અને 5 માર્કનું અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આમ થઈ અને 30 માર્ક બને છે. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, તમામ બાબતોની ચર્ચા પછી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જીપીસીબી માટે આપણે એક વિશ્વાસ નામની બેચ લઈને આવી રહ્યા છીએ, જેની પ્રાઇસ છે 3,999 રૂપિયા, જેની અંદર તમને 120 માર્કનો ફૂલ સિલેબસ તૈયાર કરવામાં આવશે, અને જે જીસીઆરટી એનસીઆરટી બેઝ હશે. બરાબર છે? કેવો બેસે? જીસીઆરટી એનસીઆરટી બેઝ હશે. તમામ ટોપિકની એકડે એકથી શરૂઆત કરીશું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વેલિડિટી છે તમારી પરીક્ષા સુધીની રહેશે. આના ડેમો ક્લાસ છે એ 15/7 થી સ્ટાર્ટ થશે. 15/7/2025 થી સ્ટાર્ટ થશે. આપણી એપ્લિકેશન ઉપર આના ડેમો ક્લાસ હશે, ઓજસ સ્ટડી ગુજરાત અને ઓજસ સ્ટડી, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર છે? આની આપણે છેલ્લે ચર્ચા કરીશું. કયા કયા ટોપિક છે એની પહેલા ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા, અને હા, બીજી બાબત કે આ એક્ઝામ છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં લેવામાં આવશે. તમને જે ભાષા અનુકૂળ હોય એ ભાષાની અંદર તમે આની એક્ઝામ આપી શકો છો. બરાબર છે? બંને ભાષામાં, પાર્ટ એ અને પાર્ટ બી. અંગ્રેજી વિષય છે તો એ અંગ્રેજીમાં જ આવે, બાકી બધા પાર્ટ છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાની અંદર એક્ઝામ લેવામાં આવશે. બરાબર છે? પાર્ટ એ ની અંદર જે તાર્કિક કસોટી માટેના 30 ગુણ છે એ કયા કયા હોય, તો કે ઉંમર સંબંધિત પ્રશ્નની આની અંદર ચર્ચા કરે, વેન આકૃતિ હોય, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો હોય, લોહીનો સંબંધ હોય, અંકગણિત હોય, માહિતીનું અર્થઘટન હોય, એમાં ચાર્ટ હોય, આલેખ હોય, કોષ્ટક હોય, અને માહિતીની પર્યાપ્ત હોય, ડેટા ઇન્ટરપ્રિટેશન જેને કહેવામાં આવે છે. આ રીઝનિંગ થયું. આટલા મુદ્દાઓ તમારે ફરજિયાત કરવાના છે. બરાબર છે? હવે આની અંદર જ મેથ્સની વાત કરીએ તો ગાણિતિક કસોટીની અંદર પણ 30 માર્કનું હોય છે. મેથેમેટિક્સ કયા મુદ્દાઓ છે 30 માર્કમાં, તો કે સંખ્યા પદ્ધતિ છે, સાદુરૂપ અને બીજગણિત હોય, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી હોય, સરેરાશ હોય, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. આટલા મુદ્દાઓ હોય. આપણી જે બેચ છે વિશ્વાસ, જે જીપીસીબી માટેની આપણે બેચ લઈને આવી રહ્યા છીએ, એની અંદર તમને ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને જીકે આ બધા રેકોર્ડ ક્લાસ મળવા પાત્ર છે. 3,999 ની અંદર ફૂલ સિલેબસ વાળી બેચ કહેવાય. 120 માર્કનું હું તમને લાઈવ કરાવીશ, અને જે બાકીના સબ્જેક્ટનું છે એ તમને રેકોર્ડ ક્લાસ મળવા પાત્ર છે. ક્લિયર છે? ચલો, આ પેલા પાર્ટની વાત થઈ, પાર્ટ એ ની વાત થઈ, મેથ્સ અને રીઝનિંગની. આટલા મુદ્દાઓ તમારે અત્યારથી જ તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ. ચલો, બીજું પાર્ટ બી ની અંદર તો કે ભારતનું બંધારણ પૂછે છે. ભારતનું બંધારણ કેટલા માર્કનું છે, તો કે 10 માર્કનું ભારતનું બંધારણ પૂછે છે. એમાં 10 મુદ્દાઓ એ લોકોએ આપેલા હશે. બંધારણનો આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની જે કઈ ફરજો છે એની ભૂમિકા, જે કઈ આપણે કહીએ છીએ, સંસદીય પ્રણાલી, આની અંદર સંસદ, લોકસભા,
અને રાજ્યસભા. બંધારણીય સુધારો, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી કઈ કઈ જોગવાઈ છે, રાજ્યની અંદર કોણ કટોકટી લાગુ પાડી શકે, કેન્દ્ર લેવલે કોણ કટોકટી લાગુ પાડી શકે, આવી તમામ મુદ્દાઓ છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સરકારના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવેદિક સંસ્થાઓ, આ બંધારણના 10 માર્કના 10 મુદ્દાઓ હશે. બરાબર છે. પછી કરંટ અફેર હશે, વર્તમાન પ્રવાહ જેને આપણે કરંટ અફેર કહીએ છીએ, એ 10 માર્કનું હશે. એની અંદર છેલ્લા 3 કે 5 મહિનાનું તમારે કરંટ અફેર ફરજિયાત કરવું પડે. અને ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન હશે, બંને 5-5 ગુણના હશે. અને 120 ગુણનું છે એ તમારું શૈક્ષણિક લાયકાતને લગતું હશે. બરાબર છે. યાદ રાખો કેવી રીતે હશે. પાર્ટ એ હશે, આ પાર્ટ એ છે એ 60 ગુણનો થયું, જેમાં મેથ્સ રીઝનિંગ. અને પાર્ટ બી છે, આ પાર્ટ બી છે 150 માર્કનો થાય છે. આમાં 10 અને 10, આ 10 બંધારણના, આ 10 કરંટ અફેરના, અને આની અંદર 5-5 ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન એટલે શું? તો કે એક ફકરો આપેલો હોય, નીચે 5 પ્રશ્ન પૂછેલા હોય, ફકરામાંથી તમારે જવાબ લખવાનો હોય, જેને કમ્પ્રિહેન્શન કહેવાય. ડન છે. અને 120 માર્કનું છે, આ 120 માર્ક તમારું શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, બરાબર છે, એને સંબંધિત હોય છે 120 માર્કનું. આ 120 માર્કની અંદર કયા મુદ્દાઓ કરવા? ટોટલ 6 સબ્જેક્ટ એની અંદર આવે છે. કયા 6 સબ્જેક્ટ છે? તો તમારે જીપીસીબી ની અંદર તૈયારી કરવા માટે આ 6 મુદ્દાઓમાં વધારે ધ્યાન આપવાનું. બરાબર છે. કયા? તો કે એની અંદર સૌથી પહેલા એન્વાયરમેન્ટ સાયન્સ, જેને પર્યાવરણ વિજ્ઞાન કહીશું. બીજું રસાયણશાસ્ત્ર અને બાયોકેમિસ્ટ્રી ઉપર ફોકસ કરવાનું છે. માઇક્રોબાયોલોજી અને એક્ટિવ બાયોલોજી માટે, મરીન બાયોલોજી છે, બાયોટેકનોલોજી છે, કૃષિ વિજ્ઞાન છે, અને ભૌતિક શાસ્ત્ર. ઇન્સ્ટ્રુમેન્ટના જે ભૌતિક શાસ્ત્રને લગતા ઇન્સ્ટ્રુમેન્ટ છે એના વિશેની માહિતી તમારે ચોક્કસપણે કરવાની છે. હવે તમને એમ થાય કે સાહેબ પર્યાવરણ વિજ્ઞાન તો બરાબર છે, રસાયણ વિજ્ઞાન તો બરાબર છે, પણ રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ મુદ્દા હોય ને તો અમને વધારે મજા આવે વાંચવાની, કેમ કે કોઈ ચોક્કસ મુદ્દો તમને મળી જતો હોય તો એની પ્રિપરેશન કરવાની તમને દરરોજથી દરરોજ વધારે મજા આવે છે. આપણે 120 માર્કની અત્યારે જે 15/7 થી બેચ લોન્ચ કરી રહ્યા છે, એમાં તમામ 6 મુદ્દાની ડિટેલ્સ ચર્ચા કરીશું. બરાબર છે, એકદમ સટીક. અને દરરોજ એની ટેસ્ટ પણ લેવામાં આવશે. સાથે સાથે તમને વીકલી ટેસ્ટ મળશે, મંથલી ટેસ્ટ મળશે, અને લાઈવ ક્લાસથી તમે ભણી શકશો. બરાબર છે. આ 6 મુદ્દાની અંદર એના પેટા વિભાગની ચર્ચા કરીએ તો સૌથી પહેલા પર્યાવરણ વિજ્ઞાન છે. બરાબર છે. આ ઉપરાંત તમે આ નંબર છે આપણો 9327880065, એ નંબર ઉપર તમારે વિદ્યાર્થી મિત્રો તમારું નામ લખી અને તમે એસએસએની એટલે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરો છો તો ગ્રુપની અંદર પણ તમને જોઈન કરી દેવામાં આવશે, એટલે તમારે એના ઉપર મેસેજ પણ કરવાનો છે. ક્લિયર છે? ચલો, પર્યાવરણ વિજ્ઞાન. તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર કયા મુદ્દાઓ? તો એની અંદર ઇકોલોજી અને ઇકોસિસ્ટમ આ મેઇન પોઈન્ટ છે. બરાબર છે. એની અંદર એના ખ્યાલો આવે, ઉર્જાનો પ્રવાહ આવે, બાયોલોજીકલ કેમિકલ ચક્ર આવે, મુખ્ય ઇકોસિસ્ટમ આવે છે. બરાબર છે. પછી જૈવ વિવિધતા અને સંરક્ષણ ક્ષેત્રે તો કે હોટસ્પોટ, ધમકીઓ, સંરક્ષણ, વ્યૂહરચના, સંરક્ષિત વિસ્તાર, આંતરરાષ્ટ્રીય સંમેલનો. પર્યાવરણ પ્રદૂષણ, એની અંદર વાયુ પ્રદૂષણ, ખાસ જે જીપીસીબી કામ કરી રહ્યા છે એના સ્ત્રોત શું છે, હવામાન શાસ્ત્રીય પાસાઓ કોને કહેવાય, નમૂના લેવા, એની દેખરેખ કરવી, એ નમૂનાની જાળવણી કરવી. બરાબર છે. સાથે સાથે એની પદ્ધતિ કઈ છે, હવાની અંદર કયું કન્ટેન્ટ વધારે છે એની અલગ કરવાની પદ્ધતિ કઈ છે, જળ પ્રદૂષણ છે, જમીન પ્રદૂષણ છે કે હવાનું પ્રદૂષણ છે, સાથે સાથે એને અસરો કોને કારણે થઈ છે, અને સાથે સાથે નિયંત્રણ કરવું કેવી રીતે, ગંદા પાણીનો નિકાલ કેવી રીતે કરવો, ગંદુ પાણી છે તો એને ઉપર શું એક્શન લઈ શકીએ, ભૌતિક હોય, રાસાયણિક હોય કે જૈવિક ક્રિયાઓ હોય. બરાબર છે. એનો સ્ત્રોત શું છે, ધ્વનિ પ્રદૂષણ છે કે નથી, આવા તમામ મુદ્દાઓની તમારે ડીપમાં ચર્ચા કરવી પડે. બરાબર છે. ચલો આગળ વધીએ, એનાથી આગળ જઈએ. પછી ઘન છે, જોખમી છે, બાયોમેડિકલ નું વ્યવસ્થાપન, કે કચરો તો છે ઠીક છે, પણ એનું વ્યવસ્થાપન માટે બાયોમેડિકલ વેસ્ટ છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, એટલે કે એનો નિકાલ કેવી રીતે કરવો, બાયોડિગ્રેડેબલ છે કે નથી. બરાબર છે. જો છે તો એનો નિકાલ ક્યાં કરવો, નથી તો એનો નિકાલ ક્યાં કરવો. એટલે એનો પ્રકાર, એનો સંગ્રહ, એનું પરિવહન, એની સારવાર, એનો નિકાલ, એના નિયમો સાથે એના બધા જ નિયમોની આપણે ચર્ચા કરીશું.
પછી આવે છે આબોહવા પરિવર્તન. એની અંદર ગ્રીન હાઉસ અસર આવે, ગ્લોબલ વોર્મિંગ છે, ઓઝોન સ્તર છે જે સમતાપ આવરણની અંદર છે, તો સીએફસી ક્લોરોફ્લોરોકાર્બનને કારણે ઓઝોનની અંદર ગાબડા પડે છે. તો ક્લોરોફ્લોરોકાર્બનને કઈ રીતે અટકાવવું અથવા તો હાઇડ્રોફ્લોરોકાર્બનને કઈ રીતે અટકાવવું જેથી કરીને આપણું ઓઝોનના સ્તરની અંદર ગાબડા ન પડે, ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ ન બને, બરાબર છે. એના ઘટાડો. પછી એસિડ વર્ષા છે, H2SO4, વાદળની અંદર કોઈ જગ્યાએ ધુમાડો થઈ રહ્યો છે તો સલ્ફર નીકળે. આ સલ્ફર કેની સાથે સંયોજાય તો કે ઓક્સિજન સાથે સંયોજાય, એટલે કે S વત્તા શું થાય તો કે H2O2 થાય. તો આ શું બન્યું? સલ્ફર ડાયોક્સાઇડ બન્યું. આ સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન સાથે સંયોજાય એટલે કે H2 સાથે સંયોજાય તો શું બને તો કે સાહેબ H2SO4 બને. અને આ વરસાદ મારફતે જ્યારે જમીન ઉપર આવે છે તો આપણે આને શું કહીએ છીએ તો કે એસિડ વર્ષા કહીએ છીએ. તો આને અટકાવવા માટેના ઉપાયો શું છે? બરાબર છે. ચલો, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ કરવી પડે, પ્રાણી કાયદો કરવો પડે. આ ઉપરાંત જોખમી કચરાનો નિયમન, ઈ કચરાના નિયમો, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ, SPCB, CPCB ની ભૂમિકાઓ શું છે, બરાબર છે. આ બધા એને લગતા નિયમો છે. પછી પર્યાવરણની અસર મૂલ્યાંકન, પર્યાવરણમાં ઓડિટિંગ, જીવન ચક્ર મૂલ્યાંકન કરવું પડે, સ્વચ્છ ઉત્પાદન અને સ્વચ્છ ટેકનોલોજી. આ ઉપરાંત પર્યાવરણ વ્યવસ્થાપનની રિમોટ સેન્સિંગ, ભૌગોલિક માહિતીની પ્રણાલી, પર્યાવરણ અર્થશાસ્ત્ર અને મૂલ્યાંકન, કુદરતી સંસાધન અને ટકાઉપણું, પર્યાવરણ બાયોટેકનોલોજીની અંદર બાયોડિગ્રેડેબલ છે કે નથી, ઔદ્યોગિક માઇક્રોબાયોલોજી, બાયો ઇન્ડિકેટર્સ. આ વાત થઈ માત્ર ને માત્ર જે 6 મુદ્દા હતા એમાંથી પહેલા મુદ્દાનું એન્વાયરમેન્ટ સાયન્સ. પર્યાવરણ વિજ્ઞાનની અંદર તમારે આ 12 મુદ્દાઓ વ્યવસ્થિત રૂપે કરવા પડે, બરાબર છે. કેમ કે ઘણા સમયથી જીપીસીબી ની અંદર એક્ઝામ નથી આવે તો કોમ્પિટિશન ખૂબ વધારે છે. તમે જેટલું 120 માર્ક ઉપર ભાર દેશો ને એટલો તમારો વજન છે એ વધારે હશે. એટલે એનો મતલબ એમ કે તમારા ચાન્સીસ વધારે હશે. જનરલ બરાબર છે. અને બીજું એક બંનેની અંદર પાસ થવું ફરજિયાત છે. બંનેના 40% મેળવવા ફરજિયાત છે, પાર્ટ એ અને પાર્ટ બી માં. હવે તમને એમ થાય કે સાહેબ મારે પાર્ટ એ મેથ્સ ને એ તો મને આમ 60 માંથી 55 માર્ક આવે ને એવું કડકડાટ છે, બરાબર છે. તો હું એમાં 55 ખેંચી લઈશ અને આની અંદર મને થોડું ઘણું આવડી જાય એટલે કે 70-80 માર્કનું આવી જાય તો 120-125 મેરિટ એટલે જ અટકે. 120-125 જ, બરાબર છે. અઘરું હશે તો બધા માટે અઘરું હશે, સહેલું હશે તો બધા માટે સહેલું જ હશે. તો આપણે એમ થાય કે આપણે એમાં વધારે ને આમાં ઓછા આવે તો ચાલે, પણ નહીં, એવું નહીં ચાલે. બંનેની અંદર પાસિંગ માટે 40% હોવા જ જોઈએ, બરાબર છે. 150 માંથી તમારે 40% એટલે 60 માર્ક થાય તો પાસિંગ માટે પાર્ટ બી ની અંદર 60 લેવા ફરજિયાત છે અને પાર્ટ એ ની અંદર 60 માંથી 40% એટલે 24 માર્ક થાય. તો 24 માર્ક એમાં લેવા ફરજિયાત છે. જે લોકો બંને ક્રાઇટેરિયાની અંદર આવે એ લોકોનું સિલેક્શન થાય, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવાની. એટલે બંને પાર્ટ તમારા માટે ફરજિયાત જ છે. એવું કઈ નથી કે 120 માર્કનું હું કરીશ, 120 માર્કનું મને બધું આવડી જશે તો મેથ્સ અને રીઝનિંગ નહીં કરું તો ચાલે, નહીં, એવું નહીં ચાલે. એમાં પણ પાસ થવું ફરજિયાત છે, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખશો છે. ચલો આગળ વધીએ. એના પછી બીજું રસાયણશાસ્ત્રની અંદર બાયોકેમિસ્ટ્રીની આપણે બીજા મુદ્દાની ચર્ચા કરેલી. આ બાયોકેમિસ્ટ્રીની અંદર કયા કયા મુદ્દાઓ કરવા જોઈએ તો બાયોકેમિસ્ટ્રીની અંદર કાર્બનિક રસાયણશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કરવા જોઈએ. એલિફેટિક, એરોમેટિક છે, હાઇડ્રોકાર્બન છે, બરાબર છે. સાથે સાથે એના અલગ અલગ જૂથો છે, પ્રતિક્રિયાઓ છે, હે ને. જે ક્રિયાત્મક જૂથો છે એની એકબીજા સાથેની પ્રતિક્રિયાઓ કરવી જોઈએ. ભૌતિક રસાયણશાસ્ત્રની અંદર તો કે વાયુ મુક્ત પ્રવાહી ઘન અવસ્થા છે, રાસાયણિક સંતુલન છે, વિદ્યુત રસાયણશાસ્ત્ર છે, પ્રકાશ રસાયણશાસ્ત્ર છે. આ મુદ્દાઓ કરવા જોઈએ. વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રની અંદર પાણી, હવા વિશ્લેષણ માટે સામાન્ય વાદ્યશાસ્ત્ર, સ્પેક્ટ્રોફોટોમીટર છે, ક્રોમેટોગ્રાફી છે, AAS છે, આ ઉપરાંત ICP-MS છે, બરાબર છે. સાથે સાથે ઇન્ફ્રારેડ છે. આવા બધા તમારે એની અંદર ગેસ ક્રોમેટોગ્રાફી છે. આ ક્રોમેટોગ્રાફી ઉપર પણ તમારે ધ્યાન આપવું પડશે, બરાબર છે. સાથે સાથે નમૂનાનો સંગ્રહ અને જાળવણી અને એના માટેના જે કંઈ માપદંડ છે એ શું હોવા જોઈએ. પર્યાવરણ રસાયણશાસ્ત્રની અંદર વાતાવરણ રસાયણશાસ્ત્ર, પાણીની રસાયણશાસ્ત્ર, માટી છે, લીલા રસાયણશાસ્ત્ર છે, બાયોકેમિસ્ટ્રી જો લાગુ પડતું હોય તો, ઉત્સેચકો છે, બાયોકેમિસ્ટ્રીની તકનીકો છે. આટલા મુદ્દાઓ તમારે રસાયણશાસ્ત્ર અને બાયોકેમિસ્ટ્રીમાં કરવા પડે, બરાબર છે. ચલો આગળ વધીએ. એના પછી
માઇક્રોબાયોલોજી અથવા તો જળચર વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ અથવા તો દરિયાઈ જીવ વિજ્ઞાન કહીએ છીએ, એટલે કે સૂક્ષ્મ જીવાણુશાસ્ત્ર. સૂક્ષ્મ વિજ્ઞાનના મુદ્દાઓ સાથે સાથે સૂક્ષ્મ જીવાણુઓનું શરીર વિજ્ઞાન છે, એની ચયાપચયની ક્રિયા છે, એના તમામે તમામ પ્રકારના રોગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, પ્રજીવથી થતો છે, ફંગસ એટલે કે ફૂગથી થતો રોગ છે, અથવા તો અમીબા થાય છે, પેરામિસિયમ કેનાથી રોગ થાય છે? સૂક્ષ્મ જીવાણુથી. બરાબર છે. જૈવિક સુધારણા, જૈવિક દેખરેખ, પીવાના પાણીની ગુણવત્તાના પરિણામો અને ધોરણો. દાખલા તરીકે પીવાનું પાણી છે, વિદ્યાર્થી મિત્રો કોઈ જગ્યાએ સંપમાંથી કોઈ સિટીના દરેક ગામની અંદર જાય છે તો કેટલા પીપીએમ માં એનું ક્લોરિનેશન થવું જોઈએ? પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન જેને આપણે કહીએ છીએ, કેટલા ક્લોરિનેશનમાં થવું જોઈએ? બરાબર છે. અને આનું ક્લોરિનેશન કરે છે તો કેટલું ક્લોરિનેશન કરવું? ક્લોરિનેશનમાં ગેસ ક્લોરિનેશન કરે છે, અથવા તો કોઈ પડીકી નાખીને ક્લોરિનેશન કરે છે, અથવા તો કોઈ ગાંગડા એટલે કે એની થેલીથી ક્લોરિનેશન કરે છે, જેને આપણે કણી ચૂનો કહીએ છીએ, એનાથી પણ ક્લોરિનેશન થાય છે, અથવા તો ગોળીથી પણ કરે છે. બરાબર છે. તો કેવી રીતે ક્લોરિનેશન કરે છે, એના ધારાધોરણો શું છે? જળચર અને દરિયાઈ વાતાવરણનું ઇકોલોજી સિસ્ટમ છે, એ ઇકોલોજી સિસ્ટમ વિશે પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે. ક્લિયર છે? આ માઇક્રોબાયોલોજીની વાત થઈ. નંબર 3. નંબર 4 આવે છે બાયોટેકનોલોજી. તો બાયોટેકનોલોજીની અંદર નાના મુદ્દાઓ છે, એની પ્રક્રિયાઓ છે અને એના સિદ્ધાંતોની ચર્ચા કરવાની. પર્યાવરણ સંરક્ષણ ઉપયોગો છે, બાયો રેમિડિયેશન, કૃષિ વિજ્ઞાનની અંદર માટી આવે, પાક આવે, ટકાઉ પર્યાવરણ અને કૃષિની અસરો છે. આ બધી જ બાબતોની ચર્ચા કરવી પડે. આગળના મુદ્દા તરફ જઈએ. ભૌતિક શાસ્ત્ર ઇન્સ્ટ્રુમેન્ટ, જે આપણો છેલ્લો મુદ્દો હતો. ભૌતિક શાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વીજળી છે, ચુંબક છે, ઉષ્મા ગતિશાસ્ત્ર, ડેલ્ટા એચ, ડેલ્ટા જી, ટી ડેલ્ટા એસ જેને આપણે કહીએ છીએ. ઇન્સ્ટ્રુમેશનના સિદ્ધાંતો સેન્સર છે. દાખલા તરીકે તમે સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ કરી શકો છો, તો એની અંદર કવેટ હોય જે પ્રકાશ ઉર્જાનું તમને તરંગ ઉર્જામાં રૂપાંતર કરી, એટલે કે તરંગોથી તમને એક કોઈ પીક પોઈન્ટ આપે છે. એ પીક પોઈન્ટ કેટલું છે, એનું કઈ રીતે નોંધવાનું છે, શું આપણું ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે કે નહીં, બરાબર છે, આઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે છે, એના માટે એસઆરએમ નો ઉપયોગ થાય. સાથે સાથે એનું કેલિબ્રેશન છે, બરાબર છે, પ્રોસેસિંગ ડેટા છે. આ બધા બાબતની ચર્ચા કરીશું. પર્યાવરણની દેખરેખ અને વિશ્લેષણમાં વપરાતા સામાન્ય સુધારોની પણ ચર્ચા કરીશું. ક્લિયર છે? તો જે લોકો જીપીસીબી ની અંદર તૈયારી કરવા માટે ઈચ્છે છે, એ લોકોએ સિલેબસ ભલે નથી આવ્યો, પણ આટલા મુદ્દાઓની ફરજિયાત ચર્ચા કરવી, એટલે કે આટલા મુદ્દાઓ પ્રત્યે એને અત્યારથી જ ધ્યાન રાખવાનું છે. આટલા મુદ્દાઓ કરવા, જે હું તમને આ વિશ્વાસ બેચની અંદર સંપૂર્ણ રીતે સંપૂર્ણ સિલેબસ દ્વારા સમજાવીશ. બરાબર છે. આની ખાસિયત શું છે? તો કે સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી થાય છે, જેમાં 120 માર્ક તો તમારું લાઈવ અને રેકોર્ડ. યાદ રાખજો, રેકોર્ડ ક્લાસ પણ રહેશે. તમારી અનુકૂળતાએ તમે જોઈ શકશો. એવું જરૂરી નથી કે સાહેબ હું આજે ન પહોંચી શક્યો તો કાલે મારે ક્લાસ જોવા કે નહીં. હા, જોવાશે. જેની લિંક તમને આપણી એપ્લિકેશનનું નામ છે ઓજસ સ્ટડી. ફરીથી એકવાર લખી દઉં છું, ઓજસ સ્ટડી, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. બરાબર છે, ઓજસ સ્ટડી. 15/7 થી આના ડેમો ક્લાસ ચાલુ થશે, 15/7/2025 થી. બરાબર છે. માત્ર ને માત્ર 3,999 રૂપિયામાં પરીક્ષા સુધીની વેલિડિટી તમને મળશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જો તમે ઈચ્છુક છો તો આ નંબર ઉપર તમારે તમારું નામ 932788, અહીંયા પણ લખી દઉં છું, નંબર છે 9327880065. આ નંબર ઉપર તમારું નામ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બરાબર છે. આ બેચ માત્ર 100 વિદ્યાર્થી મિત્રો માટે જ આપણે લોન્ચ કરી રહ્યા છીએ. દરેક ટોપિકની ઊંડાણપૂર્વકની ચર્ચા કરીશું. મૂંઝવતા પ્રશ્નો હોય તો લાઈવ સોલ્યુશન કરીશું. રેકોર્ડ ક્લાસ છે, લાઈવ ક્લાસ છે, દરરોજ ક્લાસની વિગતવાર ટેસ્ટ હશે. કેવા પ્રશ્નો પૂછાય, એનું સોલ્યુશન શું હોય, પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન, સાચા જવાબો સાથે આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? તો જે લોકો જીપીસીબી ની તૈયારી કરે છે, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની, બરાબર છે, એ લોકો મારી સાથે જોઈન થઈ શકે છે. વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ, યાદ રાખો, ઓનલી ફોર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. જો કોઈને કામ હોય તો મને આ નંબર ઉપર મેસેજ કરી અને કહેવાનું કે સર મારે વાત કરવી છે, તો હું તમને કોલ બેક પણ કરીશ. ક્લિયર છે? પણ પહેલા તમારે માત્ર મેસેજ કરવાનો છે. ડન છે? તો થઈ જાવ તૈયાર. 105 જગ્યાઓ છે જીપીસીબી ની અંદર. ઘણી બધી જગ્યાઓ કહેવાય 105 એટલે. બરાબર છે. કોમ્પિટિશન ઘણી બધી છે. અત્યારથી જાગવું પડશે. સિલેબસ આવશે પછી કરીશું,
આમ કરીશું તેમ કરીશું, એના માટે શંકાને કોઈ સ્થાન નથી, તો તમે એટલા દિવસ પાછળ રહી જશો. બરાબર છે? તો જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટે ઈચ્છે છે એ મારી સાથે જોઈન થઈ શકે છે. જો તમારો કોઈ મૂંઝવતો પ્રશ્ન છે તો આ નંબર ઉપર મને મેસેજ કરી શકો છો, અથવા તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ પણ કરી શકો છો. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર.